આગામી 14 તારીખે પાટીદળ ગામે મુખ્યમંત્રી ખેડૂત રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે। એટલે તમે જોઈ શકો એમ ગોંડલ શહેરના, કારણ કે એના હેલિકેડથી લઈ અને પાટીદળ ગામ સુધીના ગોંડલ શહેરનો વિસ્તાર આવે અને તાલુકાનો વિસ્તાર, બધાય રોડના કામ અચાનક ચાલુ કરી દીધા। જ્યારે સ્થાનિકો, સિટીમાં સ્થાનિકો અને ગામ લોકોએ અનેક રજૂઆતો કરી, પણ ઘણા સમયથી રોડ ભયંકર રીતે ખરાબ હતો, 5-5 ફૂટના ખાડા હતા। ત્યારે કોઈ તંત્ર ધ્યાન દેતું નહીં અને અચાનક જ્યારે સીએમ આવવાના છે તો તાત્કાલિક કામગીરી ચાલુ કરી દીધી। તો અમે સીએમને વિનંતી કરી છે કે તમે ગોંડલ તાલુકામાં દર 8 અઠવાડિયે વિઝિટ કરો, કે જેથી કરીને ગામ લોકોને અને પ્રજાજનોને સારા રોડ તો મળી શકે। અને બીજી વાત કે જો સીએમ આવે ત્યારે જ રોડ બનાવવામાં આવે છે તો આ પ્રજાજનો તમને મત આપીને ચૂંટીને 30 વર્ષથી બેસાડ્યા છે, તો તમે એના માટે ક્યારે કેમ રોડ નથી બનાવતા? જ્યારે કોઈક વીવીઆઈપી આવે ત્યારે જ રોડની કામગીરી ચાલુ થાય અને પ્રજાજનો રજૂઆતો કરી માથાકૂટું કરીને થાકી જાય છે, છતાં કોઈ કામ કરવામાં નથી આવતું। અને ગોંડલમાં તો ગોંડલની આજુબાજુના જેટલા ગામડા કનેક્ટેડ છે ગોંડલ સાથે, બધા રસ્તા, કોઈ પણ રસ્તા પર તમારે જવાની છૂટ, ભયંકર ખાડા, 5-5 ફૂટના ખાડા, અને અનેક રજૂઆતો ગામ લોકો કરે છે, પણ તંત્ર દ્વારા અને સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। અને જો કદાચ કોઈક રોડ બને તો એ માનીતી એજન્સીને કામ આપવામાં આવે છે, કારણ કે બીજી અહીંયા મનાઈ છે, બહારની એજન્સી કામ કરી નથી શકતી, એ તો બધા જાણે જ છે। અને એ લોટ પાણીને લાકડા જ થાય છે કે માની લ્યો કે રોડ બન્યો ને એક ચોમાસું ગયું એટલે ફરીથી એની જ પરિસ્થિતિ થઈ જાય છે અને કોઈ વિરોધ પણ કરી શકતું નથી। કયા રોડ બનાવવામાં આવે છે હાલમાં તો એસઆરપી લઈને હેલિપેડ છે તો ત્યાંથી લઈ અને ઉમવાડા ચોકડીનો આપ જોઈ શકો છો, આ ઉમવાડા અંડરબ્રિજની બાજુમાં આ રસ્તો વર્ષોથી ખરાબ છે, અનેક રજૂઆતો કરી પણ કોઈ ધ્યાન દેવામાં નહોતું આવતું, એટલે આ રસ્તો અત્યારે બને છે। પછી આજથી આગળ ગુંદાળા ચોકડી પાસે એટલા ખાડા હતા, ત્યાં અત્યારે કામ ચાલુ છે। એથી આગળ ગુંદાળા ગામ પાસે જ્યાં 5-5 ફૂટના ખાડા હતા ત્યાં તાત્કાલિક કામ કરી દેવામાં આવ્યું। એટલે મુખ્યમંત્રીને વિનંતી છે કે દર 2-4 દિવસે અઠવાડિયે તમે ગોંડલમાં પધારો તો પ્રજાજનોને એ તો ફાયદો થાય, સારા રોડ તો મળી રહે।